અધિકાર જ નથી એમાં કઈ સાહેબ મારે નથી. તમે અહીંયા પેલા મને મારો, પેલા એક વાર કામ કરો, તમે તમારો જે સ્થાન છે સાઈડમાં બેસી જાય. યાત્રાધામ ચોટીલામાં માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા 11મી જાન્યુઆરીએ સવારથી જ વિશાળ દબાણ હટાવવાની ઝુંબેશ છે હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન નવગ્રહ મંદિર નજીક કલેક્ટર અને મંદિરના મહંત વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, જેને લઈને પોલીસ દ્વારા મહંત સહિત પરિવારજનોને પોલીસ મથકે લઈ જવાતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો. દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતા ન પડે તેમજ શ્રદ્ધાળુઓને અવર જવર કરવા માટે 40 ફૂટ પહોળાઈનો રસ્તો રાખેલ છે, પરંતુ આ રસ્તાની બંને બાજુના દુકાનદારો દ્વારા અંદાજે 10-10 ફૂટ જેટલું ગેરકાયદે દબાણ કરી 40 ફૂટનો રસ્તો માત્ર 20 ફૂટ જેટલો સાંકડો થઈ જતા શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે આ રસ્તા પર પસાર થતા હાલાકી ભોગવવી પડતી. ત્યારે હવે રસ્તા પરના દબાણો દૂર થતા રસ્તા પહોળા થયા છે અને શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી છે. ગૌશાળા ગેરકાયદેસર, તમે આ એક જ ગેરકાયદેસર હશે, બધું જ લઈ લેશે. હું તો તમે સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી પાડો એટલે અમને ખ્યાલ આવે છે. કઈ ગૌશાળા? હા, ત્યાં છે, ત્યાં ગૌશાળા છે, અહીંયા મંદિર છે. બરાબર, એ તો બધું અહીંથી જ છે, અહીંથી જ લેતા જઈશું, ત્યાંથી જ શરૂઆત. ના ના, તમે કોઈ અહીંયાથી ના કરાય. બરાબર, તો તમને જો ખાસ વિનંતી કરી જેથી બેડો આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવા નથી. ના ના, બરાબર, પ્લીઝ સાહેબ, અમે રિક્વેસ્ટ કરીએ છીએ. હજુ અમારો દાવા ઉપર તમે એમ કહો કે ભાઈ તમારો દાવો અમને માન્ય નથી, તમે એમને કોઈ લીગલી નોટિસ આપો. પછી લાવો હેડો, તમે વિડીયો શરૂ કરો સાહેબ. કરી લો વિડીયો, તમારે જે કરવો વિડીયોગ્રાફી કરી લો. વિડીયોગ્રાફી કરવી એ તમારો હક અધિકાર. બોલો બોલો સાહેબ, બોલો સાહેબ. અમે તમને રિક્વેસ્ટ કરી છે, તમારે આપણું હાર્ડ એન્ડ ફાસ્ટ કાઢીને અમને થોડોક આપો. અમે બધી જે વાત કરીએ છીએ નહીં, પ્લીઝ અમારી સાથે અન્યાય થાય છે. અન્યાય જ થાય છે. તમે અમને કોઈ વાત અમારી માનવા તૈયાર નથી. અમે કાયદેસરની તમારી સાથે રિક્વેસ્ટ કરીએ છીએ. અમે કોઈ અનલીગલી વાત નથી. નીચે આવી જાઓ તમે, પ્લીઝ અમને સમય આપો. નીચે આવી અમે જે કરવું એ કરો સાહેબ. તમે લાઠીચાર્જ જ કરો સાહેબ. લાઠીચાર્જ જરૂર પડશે. હા, તો કરી જ લ્યો ને સાહેબ. બાકી શું રાખ્યું છે સાહેબ? તમે આવી જાઓ. નહીં પ્લીઝ સાહેબ, દાદા આવી જાઓ. ના ના સાહેબ, એ કોઈ વસ્તુ તમે અમને સાહેબ કેમ માનતા નથી સાહેબ? રામજી કહીએ છીએ, આવી જાઓ. સાહેબ અમે તમને રિક્વેસ્ટ કરીએ નીચે કરાય. તમે સમજો, તમે કોપરેટ કરો તો સાહેબ પછી પાડી દીધા પછી તો નીચે ઉતારી નહીં પાડો. અમારા બાપુજીનું ટ્રસ્ટ કરવું છે. કાંઈ વાંધો, નીચે આવી જાઓ. બધું ના ના, સાહેબ તમને રિક્વેસ્ટ કરીએ છીએ. હાલો બધા પ્રેમથી આવી જાઓ. નીચે આવીને એનો કંઈક રસ્તો. હાલો હાલો બાપુ. હા, બધું બધી જાઓ. આવી જાઓ. દાદાને કહી આવતા રહ્યો ભાઈ, બધા નીચે આવી જાઓ. આપણને પ્રેમથી થાય બધું. તમે અમારી તમે રિક્વેસ્ટ કરો તો એમાં બધું છે. હવે પૈસા ઉપર આ તો એકદમ સર્વ પ્રત્યાશાળી નરવી તમારી. અને પૈસા ઉપર વેરીફાઈ કરતા હું બધા ભાઈઓ આવી ગયા.
નેશનલ હાઈવે 47 થી જે ચોટીલા માતાજીનો જે ડુંગર આવેલો છે ત્યાં તળેટીની અંદર જુદા જુદા દબાણકારોએ લગભગ 450 થી પણ વધારે દબાણો ઊભા કરી દેવામાં આવેલા હતા. આ રસ્તો છે એ રસ્તો 40 ફૂટનો જે તે વખતે મૂકવામાં આવેલો હતો, જેથી કરીને જે યાત્રાળુઓ આવે છે ડુંગર ખાતે ત્યાં યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે, અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે અને જ્યારે પૂનમ જેવો જે તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે, તો ત્યારે એમને ટ્રાફિક ના નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ 40 ફૂટનો રસ્તો મૂકવામાં આવેલો હતો. પરંતુ આ 450 થી વધુ દબાણ કરતાઓએ આ રસ્તાને ખૂબ સાંકડો કરી દીધો હતો દબાણો કરીને, અને આ રસ્તાને 20 ફૂટ કરી નાખ્યો હતો, જેથી ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધાએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરી દીધા હતા. જેણે નથી કર્યા એને આજે સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુમાં છે. શું કાર્યવાહી આગળ થશે? આગળ અત્યારે તો આ ડિમોલેશન તમામે તમામ દબાણકર્તાઓનું દબાણ દૂર કરી અને રસ્તો છે આખો ખુલ્લો કરવામાં આવશે. ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે, સતત ઇન્સ્પેક્શન કરવામાં આવશે. સાથે સાથે જે મોટા દબાણકર્તાઓ છે તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રીના 1% દરે બિનખેતીનો જે વસૂલ છે દંડ, એ દંડ વસૂલ કરવામાં આવશે. મહત્વનું છે, તંત્રની આ કડક કાર્યવાહીથી ચોટીલા અને આસપાસના વિસ્તારોમાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયેલું છે. નાના પાડિયાદ અને મફતિયાપરા તરફના રસ્તાઓ પર વર્ષોથી જામી ગયેલા દબાણો પર બુલડોઝર ફરતા રસ્તાઓ હવે ખુલ્લા અને મોકળા બન્યા છે. આશરે 17 એકર જેટલી જમીન છે તે ખુલ્લી કરી 105 કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.